હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો. માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે, જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ, વેક્સ, હાઇલાઇટ, સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ, ગ્લોબલ કલર, બ્રાઇડલ મેકઅપ, પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. તો આજે જ પધારો વિસનગર શહેરના 3 દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસાધામ ખાતે બિરાજમાન માં ભગવતી શ્રી અંબાજી માતાના 23મા પાટોત્સવ અને નૂતન મંદિર શિવ પરિવારના ભૂમિપૂજન પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તારીખ 30/5/2025 અને 31/5/2025 બે દિવસના આ કાર્યક્રમમાં કાંસા ગામના અંબિકા સંસ્થાન ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા તારીખ 30/5/2025 ને શુક્રવારની રાત્રે ગામના સરદાર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કાંસા ગામના ગ્રામજનોએ સામાજિક કોમેડી નાટક નિહાળ્યું હતું. આજના કાર્યક્રમમાં વિસનગર શહેરના જ વતની એવા ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને લેખક એવા શ્રી પ્રશાંત બારોટ દ્વારા બાપુજી મારા બાજીગરને રજૂ કર્યું હતું. આજના કાર્યક્રમ અંતર્ગત શ્રી પ્રશાંત બારોટે જણાવ્યું હતું કે નમસ્કાર મિત્રો, આજે કાંસા ગામે 23મો અંબાજી માતાનો પાટોત્સવ અને શિવ પરિવારના નવા મંદિરના ભૂમિપૂજનના શુભ પ્રસંગે એની પૂર્વ સંધ્યાએ અંબિકા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને હું પ્રશાંત બારોટ અને મારી નાટ્ય સંસ્થા ચંદ્રકલા અને એનું નાટક જે આપ સૌ જાણો છો કે ઘણું જ પ્રચલિત અને લોકપ્રિય બન્યું છે, એ બાપુજી મારા બાજીગરનું આજે અમે અહીં આગળ મંચન કર્યું. ગામવાળા લોકોએ ખૂબ માણ્યું, એમનો અમને આનંદ છે અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં સામાજિક નિસ્બત ધરાવતા સોશિયલ મેસેજવાળા મનોરંજક નાટકો લઈ ફરીથી તમારી સમક્ષ અમે ઉપસ્થિત થઈશું. અને અમને ખૂબ આનંદ છે કે કાંસા ગામના સૌ ગ્રામજનોએ પ્રેમ અને સન્માન આપ્યું છે. હું આભારી છું અમારા વડીલ બંધુ શ્રી જસુભાઈનું કે એમને આમંત્રિત કર્યા અમને, અને ફરીથી ભૂતકાળમાં પણ આ જગ્યાએ 3-4 અલગ અલગ નાટકો અમે પ્રસ્તુત કરી ચૂક્યા છીએ અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ નવા વિષયવાળું નવું નાટક કાંસામાં અને આપણા વિસનગર પંથકમાં અમે પ્રસ્તુત કરીશું. તો અમને પણ આનંદ થશે અને તમને ખાતરી આપું છું કે તમને પણ આનંદ થશે. તો મારી ન્યૂઝ ચેનલ દ્વારા તમારા સૌ દર્શકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તારીખ 31/5/2025 ને શનિવારના રોજ શ્રી અંબિકા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી અંબાજી માતાના 23મા પાટોત્સવ અને નૂતન મંદિર શિવ પરિવારના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજનમાં અંબાના પટાંગણમાં વહેલી સવારથી જ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન પદે ગામના અગ્રણી શ્રી જસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ મોરલિયા પરિવાર દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં સમગ્ર કાંસા ગામ તથા આજુબાજુના ગામના ધર્મપ્રેમીઓ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શરૂ કરાયેલા આ ભૂમિપૂજન તથા યજ્ઞના કાર્યક્રમમાં અંબિકા સંસ્થાન ટ્રસ્ટના હોદ્દેદારો તથા કાંસા ગામના ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. છેલ્લા 22 વર્ષથી કાંસા ગામમાં બિરાજમાન માં ભગવતી શ્રી અંબાજી માતાના મંદિરમાં ભક્તો ભારે શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. કાંસા ગામના લોકો બહાર ગામ રહેતા હોય તો પણ માતાજીના અવસરમાં તો ખાસ હાજર રહીને માં અંબાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ બાબતે અમે શ્રી જસુભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. 31 માર્ચ 2024 ના રોજ મા અંબા ભગવતીના અમારા માતાજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરે 23મા વર્ષનો પાટોત્સવ ઉજવવા નિમિત્તે પૂર્વ સંધ્યાએ અમે સામાજિક એક નાટક બાપુજી મારા બાજીગર અને માતાજીના દર વર્ષની આ યજ્ઞ કરીએ છીએ. આ માતાજીને અમે પ્રતિષ્ઠા કરે 23 વર્ષ થયા. 2027માં મોટો પ્રસંગ ફરીથી 25 વર્ષની રજત જયંતિ મહોત્સવ કરવાનો છે. એની સાથે સાથે મા અંબા ભગવતીના પરિસરમાં એક શિવ પરિવારનું મંદિર અને અન્ય દેવતાઓની જે પૂર્ણતા છે એ પૂર્ણ કરવાનું પણ આજે કામગીરી કરી અને શિવ મંદિરની પૂજા
જે બનાવન છે જગ્યા ઉપર ભૂમિપૂજનનો આજે યજ્ઞ કર્યો અને ભૂમિપૂજન કર્યું. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 99094920 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 અલ્પેશ બારોટ 93 774 26 544 વિસનગર કે ન્યૂઝ.